સૌપ્રથમ વાત કરીએ રાજકોટની। રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે મારામારીમાં એક યુવકે જીવ ગુમાવ્યો। તબીબ અને યુવકની બબાલમાં સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત થયું। લોહી સમયસર ન મળતા નેપાળી યુવકના મોતનો દાવો। નેપાળી યુવકના મોત મુદ્દે તપાસ થવી જરૂરી। મારામારીના કેસમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કરી છે તપાસ સમિતિની રચના। તો તબીબ અને યુવક વચ્ચે જે મારામારી થઈ તેમાં એક નેપાળી યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ પ્રકારનો આરોપ લાગ્યો છે, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। તબીબ અને યુવકની બબાલમાં સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત થયું છે। નેપાળી યુવકને સમયસર લોહી ન મળ્યું। લોહી સમયસર ન મળતા નેપાળી યુવકનું મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। નેપાળી યુવકના મોત મુદ્દે તપાસ થવી જરૂરી છે। તો આ મુદ્દે મારામારીના કેસમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કરી છે તપાસ સમિતિની રચના। આ મુદ્દે હવે તપાસ સમિતિ વધુ તપાસ કરશે। રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે જે મારામારી થઈ હતી તેમાં એક નેપાળી યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો આ બબાલની અંદર સારવારમાં રહેલા નેપાળી યુવકનો જીવ ગયો। તેને સમયસર લોહી ન મળી શક્યું અને તેના કારણે તેનો જીવ ગયો હોવાનો દાવો। તો નેપાળી યુવકના મોત મુદ્દે હવે તપાસ થવી જરૂરી।